મજામાં બધાય? સારું તો બધાય મજામાં હે। તો આપણી આવેગા નવી વેરાયટી લઈને ખજાનો સાડીઓનો લઈને, કારણ કે રૂડીબેનને ત્યાં રૂપલબેનને ત્યાં ખજાનો જોઈએ સાડીઓનો, એવો આવી ગયો ધમાકેદાર। આ છે બાંધણી, ઝેરી લીલી બાંધણી છે। તો આપણે આ છે ને લીલી બાંધણી છે સરસ ને, કાપડ એકદમ સ્મૂથ કાપડ છે, સિલ્ક કાપડ ને પોચું લચકદાર કાપડ છે। સિલ્ક કાપડ હોય ને ઈ આમ ખખડે એવું ને, થાવ સ્મૂથ કાપડ ને એકદમ લચકા કાપડ છે। તો આ છે બાંધણી। તો આપણી રૂપલબેન આમાં નંબર અને સરનામું બધું આપીએ, તો આપણી રૂપલબેનનો કોન્ટેક્ટ જરૂર કરજો। હું તમને આજે ઘણી બધી વેરાયટી બતાવા। તો આ છે બાંધણીમાં, આ છે સ્મૂથ કાપડ, આ પણ પટોરા ટાઈપની ઝીણી ઝીણી પ્રિન્ટ વાળી। આ છે બીટ કલર, બહુ મસ્ત કાપડ છે, એકદમ વેરાયટી સરસ છે। બીટ કાપડ, બીટ કલર છે અને કાપડ તો તમે જોવો ને તો એકદમ આછું ને પાતળું કાપડ, એકદમ જો તમે આમાં મુઠ્ઠીમાં હમાઈ જાય એવડું ને, કોને પણ લાંબી ગમે એવડું માણસ જાડું હોય તો પણ ખેંચાય એવડી હાડી છે। જો આ શેનો પલ્લું ને બ્લાઉઝ પણ છે, અને બ્લાઉઝ ને પાલો બધુંય છે। આમાં મરૂન કલરનો બ્લાઉઝ પણ આવે, જો આનો બ્લાઉઝ છે ને આનો કટકો છે, જોવો તમે। ને સાડી તો એટલી બધી મોટી આવે ને કે તમારે એકદમ વન પીસ કરવું હોય ને તો એ કુર્તી કરી શકો ને, એટલું કાપડ મોટું આવે। તો આ સાડીનો કલર કેટલો મસ્ત છે, મરૂન ની બીટ કલર છે, આનો કલર એકદમ અસલ છે। તો આ પણ એકદમ કાપડ છે ગ્રીન કલર જેવું, એકદમ ઝેરી ગ્રીન છે, ફૂલવારી છે રૂપારી। જો આનું કાપડ તો બધાય ગેરંટી વાળા જ આવે, એકદમ આછું કાપડ છે। જો આ ઝેરી લીલી છે, તો મસ્ત મસ્ત કાપડ બધાયના છે, એકદમ એક જોવો ને એક ભૂલો એવી બધી સાડી છે। આ છે એકદમ ગુલાબી કલર, જો આછો ગુલાબી છે એકદમ। જો કાપડ પણ એકદમ સ્મૂથ કાપડ છે, આપણી જાણી પહેરી હોય તો આપણે એમ થાય કે જાણી દરબારી કી પહેરી હોય એવી સાડી છે। તો આ છે એકદમ આછો ગુલાબી ને એ આપણી આવે લેરિયું, આ લેરિયા છે, હું તમને બતાવા એક પીસ લેરિયાનું ખોલીને બતાવા। જો આ ટમેટો કલર છે, જો એનો પાલો પણ છે, જો આનો પાલો છે, તો એકદમ વેરાયટી સરસ છે ને આનો બ્લાઉઝ છે, આનું પોલકું છે, બ્લાઉઝ પણ અને પાલો પણ અને સાડી પણ એટલી બધી મોટી આવે। તો આપણી આ બાંધણી આ લેરિયા જોવેલી એ પેલા આ બધું આ લેરિયું બતાવ્યું ને ઈમાયલું જ આ લેરિયું છે બીટ કલરનું। જો એનું બ્લાઉઝ છે અને પટો આવે બ્લાઉઝ પણ છે ને આની અંદર એનું પાલો પણ છે, એટલે આખી સાડી છે આ બધી। જો આ ઝીણી ઝીણી ડિઝાઇન વાળી છે લીલી, એકદમ ઝેરી લીલી, જો આનું પોલકું ભેગું છે। તો આ લીલા કલરમાં છે ને કાપડ તા એકદમ હાવ લોચા જેવું છે, સરસ એકદમ લચકદાર કાપડ છે। સિલ્કનું કાપડ ને સિલ્કનું કાપડ હોય તો છેટું રહીએ, આ કાપડ છેટું ન રહીએ, આપણી શરીરમાં ઢીલ બેહતું રહીએ, તો આપણી પહેરવાની પણ મજા આવે। આ પણ છે બાંધણી આપણી હમણાં બતાવી ને લીલા કલરની એવી બાંધણી છે, જો આ બાંધણી છે, આનું બ્લાઉઝ છે। હરેકમાં બાંધણીમાં બ્લાઉઝ પણ અને એનું પાલો બધું મેચિંગે મેચિંગ જ આવે। આમાં કોઈ પણ ફોલ્ડ વાળી એક સાડી નીકળે તો આપણી પાછી બદલાવી દઈએ। જો આ છે પોપટી જેવી, તો આનું બ્લાઉઝ છે, જોવો તમે બધાય બ્લાઉઝ ની પાલો બધાયમાં ઈ એક। આ બાંધણી છે, જો તમે આ ટમેટા કલરની બાંધણી છે, આનું બ્લાઉઝ છે। જો આ બધી બાંધણીઓ છે ને અમુક છે લેરિયા। તો હશે જો આપણી ઘણી બધી બાંધણીઓ તો છે આપણી પાસે, તો ખજાનો છે। તો આપણી આ એક વિડિયામાં આપણી બધી બાંધણીઓ અથવા તો કોઈ છાપણી સાડી આપણી નીટ બતાવે હગીએ, આપણી આજની
આજના વ્લોગમાં આપણી ખાલી બાંધણી જ લઈએ, આજના વ્લોગમાં બાંધણી બતાવીએ, કાલુના વ્લોગમાં પાછી અલગ બતાવ્યું. જો આ પણ બાંધણી છે રામા કલરની, જોવો તમે. એટલે આવા તો ઘણા બધા કલર છે, હું તમને બતાવું છું. હજી આ એકદમ લાલ કલર છે, આ બ્લાઉઝ છે એનું. તો આપણે આજની સાડી બહુ સ્ટાન્ડર્ડ સાડી છે, એકદમ આપણે જોઈએ તો ગમે જાય એવી સાડી છે. તો રૂપલબેનના નંબરની કોન્ટેક્ટ જરૂરની જરૂર તમે કરજો. આ પણ મરૂન કલર છે, લાલ મરૂન. આમાં તો બ્લાઉઝ છે આપણી. જો આપણી લગ્ન પ્રસંગમાં પહેરીએ એવી સાડી છે, સરસ. લગ્ન પ્રસંગમાં આપણી પહેરીએ તો બે પૂછે કે આ તમે ક્યાંથી લીધી, એવું કાપડ પણ સરસ છે. તો આપણે આગળ એક બતાવી હતી આપણે આ મેલી, તો આ ગુલાબી કલરની છે. આ એટલા પોચા કાપડમાં છે. આ છે આપણી બીટ કલર. આમાં બ્લાઉઝ ની બધું આવે જ છે હારો હાર. આ બ્લાઉઝ છે. જો સાડીમાં બધું બ્લાઉઝ અને પાલવ બધું હારી જ હોય છે. તો બ્લાઉઝની પાલવ હોય તો જ આપણી સાડી લેવાની, નકર આપણી સાડી પાછી રાખેલી એ રીતે આપણે આપીએ. અમુકનું બ્લાઉઝ હોય, અમુકનું ન હોય એવું નહીં, બ્લાઉઝ હારી જ હોય. તો આ પણ જો રાણી કલરની બાંધણી છે, એકદમ સરસ લચકદાર કાપડમાં છે. તો આપણે પહેરી હોય તો એ પણ સરસ લાગે. ને આ એનું બ્લાઉઝ છે. બધી વેરાયટી તો આજે એક જોતા એક ભૂલીએ એવી છે. ને આજના વ્લોગમાં આટલી સાડી આપણી બતાવે હગે, હજે આપણી બતાવે હગે એને તો આમાં જાજો બધો ખજાનો છે. તો આપણી આવતા બ્લોગમાં કાલે આપણી બીજી સાડીઓ બતાવ્યું. હાલો, તો આ બાંધણીઓ બધી છે. ને આમાં જો કોઈ પણ તમને સાડી કે બાંધણી ગમતી હોય તો આપણી રૂપલબેનના નંબર આપેલા છે, તો રૂપલબેનનો કોન્ટેક્ટ કરી લીજો. ને ભાવતાલની મને ખ્યાલ ન હોય, કારણ કે એનું પાર્સલ અહીં ઉતરે એટલે એ કંઈ ખબર ન હોય. ભાવતાલ તમે રૂપલબેનના કોન્ટેક્ટ નંબર નાખી એમાં તમે પૂછી લેજો અને ડાયરેક્ટ સંપર્ક કરજો. એટલે જલ્દી જલ્દી તમને આવી સાડીઓ મળે, ન કરી ખજાનો જલ્દી વેચાઈ જાય, અહીંથી ગયા ભેગો વેચાઈ જાય. લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો ને બે લાઈક બટન દબાવતા જજો, તો તમને અવારનવાર આપણા વિડીયો જોવા મળે.